સાહેબો હુઝુર પાક એક વખત સૈયદા કોને નગરે આવ્યા. હુઝુર આવ્યા અને હુઝુર પાકે ઇમામે હસન ને સીનાથી લગાવ્યું અને પ્યાર કરવા લાગ્યા. સૈયદા માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના બાબા પાસે આવી અને ઇમામે હુસૈન ને લઈ અને બેસી ગયા. જ્યારે બાપ દીકરી સામ સામે બેઠા હોય ઈ મંઝર મૌલા અલીએ જોયો તો મૌલા અલી ને એમ થયું કે અહીંયા તહારત નો પહાડ, અહીંયા નબુવત નો પહાડ, તો વિલાયત નો પહાડ કેમ દૂર રહીએ, હું પણ નજદીક થઈ જાઉં. મૌલા અલી નજદીક આવી અને બેસી ગયા. મારા આકા તાજદાર મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ હસન મુજતબાના પ્યારમાં મશગુલ હતા, ગુમ હતા. હુઝુર પાક ને પ્યાર કરતા જોઈ અને સૈયદાએ કોનેન કહેવા લાગ્યા, બાબા તમને હસન બહુ પ્યારો છે, હસન બહુ પ્યારો છે. મારા આકા કીધું, હા મારી ફાતિમા, મને હસન બહુ પ્યારો છે. ત્યાં મૌલા અલી શેર ખુદા બેઠા છે અને જોયું કે મોહબ્બતની વાતો થાય છે. હું પણ મારો હિસ્સો દાખલ કરી લઉં. આ રિવાયત ખાલી મોહબ્બત માટે સંભળાવું છું, કોઈ મુકાબલો નથી. કેમ કે તારી મારી શું ઓકાત છે કે આપણે બંને શહેજાદાઓમાં મુકાબલો કરાવીએ. આપણે તો ઈ વલિયોના માનવા વાળા છીએ જે આપણને મદીનાની ખાક પેશાની ઉપર સજાવવાની તાલીમ દે છે. હુઝુર પાકના શહેજાદા તો બહુ ઊંચી શાન છે સાહેબો, કોઈ મુકાબલો નથી, બસ મોહબ્બતની વાતો છે. મૌલા અલી શેર ખુદાએ જોયું કે હુઝુર એમ કહે છે કે હા મારી ફાતિમા, મને હસન થી પ્યાર છે, મોહબ્બત છે. અલ્લાહુ અકબર. મૌલા અલી કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, હસન કોનો દીકરો છે? મોહબ્બતમાં હો, કોનો દીકરો છે? હુઝુર પાક હસન મુજતબાથી પ્યાર જ કરતા હતા અને હુઝુરે સીનાથી લગાવી લીધો ઇમામ હસન ને અને કીધું, વલ્લાહી હસન તો મારો દીકરો છે. મૌલા અલીએ જોયું કે દરિયાએ રહેમત મોજ ઉપર છે તો અર્ઝ કરી, યા રસૂલલ્લાહ, મારો દીકરો કોણ છે? તો હુઝુર મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે જે ફાતિમાની ગોદમાં છે એ હુસૈન તમારો દીકરો છે. જે હુસૈન છે એ તમારો દીકરો છે, હસન મારો દીકરો છે. સાહેબ એવી મોહબ્બતની વાતો હું કરતો જાઉં, સવાર પડી જાય. એક વખત નાની ઉંમરમાં, બાળપણમાં ઇમામે હસન મુજતબાને સૈયદા માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખાવાનું ખવડાવતા અને ઇમામ હસન ઈજ મુસ્કુરાહટ, ઈજ આદત, ઈજ નઝાકત સાથે નિવાલાને ચબાવે છે ને કે ફાતિમા ઝહરાની આંખ ભરાઈ ગઈ અને સૈયદાએ કોનેને દીકરાને સીનાથી લગાવ્યો અને કીધું કે એ હસન, વાકઈ આપ છો જે મારા બાબાની પૂરેપૂરી તસવીર છે. સૈયદાએ કોનેને કીધું અને સાહેબ મૌલા અલી શેર ખુદા કહેજો સુભાન. મૌલાએ પાક કહે છે માથાના વાળથી લઈ અને નાફ સુધી, ડૂટી સુધી હુઝુરની તસવીરનું નામ હસન છે અને નાફથી લઈ અને બાકીના હિસ્સા સુધી હુઝુરનો ઈ હિસ્સો ઇમામે હુસૈન છે. એનો મતલબ ઈ થયું કે ઇમામે હસન ને છોડી દેશો તો પણ હુઝુરની તસવીર મુકમ્મલ દેખાશે નહીં. ઇમામે હસન ને છોડી દેશો તો પણ તસવીર દેખાશે નહીં. હુઝુરના દીદાર કરવા હોય તો બંને નવાસાઓને ભેગા કરવા પડશે તો ફાતિમા ઝહરાના બાબાના દીદાર થઈ જવાના. સાહેબો સમય એટલો નથી કે હું આગળ વાતો કરું, પણ એક વાત મારો દિલ કહે છે કહું. મારા આકાને અનેકો સહાબાએ જોયું, પણ ઈ સમયમાં જ્યારે આખરી સમય છે અને ગુસલનો પણ વખત હતો ને, તો હુજરાની અંદર મૌલા અલી સિવાય કોઈ પણ બીજો વ્યક્તિને ઇજાઝત જ નહોતી કે ઈ હુઝુરના ગુસ્લમાં શામિલ થઈ શકે. એટલા કરીબ ખાલી મૌલા અલી, અને ઈ પણ કપડાની ઉપર ગુસલ હતો તો પણ બીજા કોઈને ઇજાઝત નહોતી. તો એટલા કરીબથી મૌલા અલીએ હુઝુરને જોયા છે કે આખરી ગુસ્લ પણ મૌલા કાયનાતે હુઝુરે પાકને દીધો છે. અને ઈ મૌલા અલી કહે છે કે મારો હસન
માથાના વાળથી લઈ અને સીના સુધી રસૂલુલ્લાહની તસવીર છે. હઝરતે અનસ ઇબ્ન માલિક ઇમામે હસન ને જ્યારે જોવે ને બચપણમાં તો ઉપાડી લીએ, સીનાથી લગાવે અને એમ કહે કે હસન જેવો કોઈ ખૂબસૂરત પેદા થયો જ નથી આ કાયનાતમાં. હઝરતે ઝુબૈર ઇબ્ન અવ્વામ રદિયલ્લાહુ તઆલા અન્હુ એમ કહે કે કોઈ કેવી રીતના આવો ખૂબસૂરત થઈ શકે, કોઈની માએ આવો દીકરો જન્મ દીધો જ નથી. अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.